અંજારને મળી બે નવી એસટી બસ, ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના હસ્તે લોકાર્પણ। અંજાર કચ્છ જિલ્લાને ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલી 18 નવી એસટી બસો પૈકી અંજાર ડેપોને બે નવી એક્સપ્રેસ બસો મળી છે। આ બસોનું લોકાર્પણ અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના હસ્તે કરવામાં આવ્યું હતું। આજે અંજાર એસટી બસ સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ શ્રીફળ વધેરી અને સાંસ્કૃતિક વિધિ મુજબ પૂજા કરીને બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે એસટી બસ ડેપો મેનેજર HR સામળાએ બુકે આપીને ધારાસભ્યનું સ્વાગત કર્યું હતું। ધારાસભ્ય છાંગાએ આ નવી બસો ફાળવવા બદલ વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું કે આ નવી બસોથી મુસાફરોની સુખાકારીમાં વધારો થશે અને મુસાફરી વધુ અનુકૂળ બનશે। આ કાર્યક્રમમાં અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોરરાણી, અંજાર શહેર ભાજપના પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, નગરપાલિકાના કારોબારી ચેરમેન પાર્થભાઈ સોરઠિયા, શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી, દંડક શ્રીમતી કલ્પનાબેન ગોર, કાઉન્સિલરો લીલાવંતીબેન પ્રજાપતિ, જયશ્રીબેન મહેતા, ઈલાબેન ચાવડા, નજમાબેન બાયર સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું આયોજન એસટી ડેપો મેનેજરના માર્ગદર્શન હેઠળ કૌશિકભાઈ પટેલ, રાજેન્દ્રભાઈ ચૌહાણ સહિત એસટી વિભાગના કર્મચારીઓએ સુચારુરૂપ કર્યું હતું। ધન્યવાદ। સૌપ્રથમ તો રાજ્ય સરકારની આવાગમનની સગવડતાઓ વધારવાના ભાગરૂપે લોકોને એસટીની સારી સુવિધા મળે, ગુણવત્તાયુક્ત સેવા મળે, એવા પ્રકારના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા આખા રાજ્યમાં એસટીનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે। નવી બસો ઉમેરવામાં આવી, બસોમાં પણ ખૂબ સગવડતાભરી બસો ઉમેરવામાં આવી રહી છે। આજે અંજાર ડેપોને પણ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા અંજાર વિસ્તારના લોકોને વધુ સારી સેવા મળી રહે એટલા માટે બે બસોની જે ફાળવણી કરવામાં આવી છે એ બસોને ડેપો ખાતેથી પ્રસ્તાવ કરવાનો આજે કાર્યક્રમના ભાગરૂપે આજે અહીં એકઠા થયા હતા। ખૂબ આનંદ પણ થાય અને રાજ્ય સરકારને અભિનંદન આપવાનું મન થાય કે છેવાડાના માણસ માટેની જે ચિંતા કરી છે, નાના માણસ માટે આવાગમનનું હાથવગું સાધન હોય તો એ એસટી છે અને એ એસટીની સારી સેવાઓ લોકોને મળે તો રાજ્યના લોકોને સારી સેવા મળી ગયા એવા ભાગરૂપે આજે જ્યારે આ એસટીનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારનો પણ આભાર માનું છું। આવતા દિવસોમાં લોકોને પણ શુભેચ્છા આપું છું કે આ જે કંઈ નવી ફાળવાયેલી બસો છે એ બસોમાં ખૂબ સારી રીતે એ મુસાફરી કરી શકે। આ બસો બને લોકલ પણ ચાલશે અને આ બસો એક્સપ્રેસ તરીકે પણ ચાલશે, એમ બેવડો લાભ લોકોને થશે આવવામાં અને જવામાં। એટલે ફરીને રાજ્ય સરકારનો આપ સૌના વતીથી મીડિયાના માધ્યમથી હું આભાર વ્યક્ત કરું છું।